હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે એકદમ નવી રીતે ભરેલા ભીંડાનું શાક બનાવીશું। મસાલો એકદમ ટેસ્ટી બનશે। મસાલો બનાવવાની જ ખૂબી છે। ભીંડાને કટ કરી લીધો છે। મિક્સર જારની અંદર શેકેલા સિંગદાણા, ચવાણું છે। અહીંયા આપણે મસાલામાં ધાણા જીરું પાવડર, લસણવાળી ચટણી, થોડો એવો ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું અને ગોળ ઉમેરી દીધું છે। બધી વસ્તુને ક્રશ કરી લેશું। મસાલો અહીંયા તૈયાર છે। અહીંયા આપણે કોથમરી ઉમેરી દીધી છે અને કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરી દીધો છે। મસાલો તૈયાર છે। ભીંડાને આ રીતે મસાલાથી ભરી દેશું અને એકદમ ઇન્સ્ટન્ટ શાક બની જશે। તો અહીંયા મસાલાથી ભીંડા ભરાઈ ગયા છે। તો હવે કઢાઈની અંદર તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે લસણ ઉમેરી દઈશું। લસણ બ્રાઉન રંગનું થાય એટલે હિંગ અને હળદર ઉમેરી દઈશું અને ભીંડા ભરેલા છે એ આપણે ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। 1-2 મિનિટ જેવું તેલમાં પકાવીશું। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને ઢાંકીને 2 થી 3 મિનિટ જેવું પકાવીશું એટલે સરસ એવું શાક બનીને તૈયાર થઈ જશે। વધેલો મસાલો છે ઉપરથી આ રીતે મિક્સ કરી દઈશું અને ફરી ઢાંકી દઈશું। તો અહીંયા એકદમ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે ને એકદમ મસ્ત રેસીપી। વિડીયો ગમ્યો હોય તો